રાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂકની માંગ ઉઠી। યુનિવર્સિટીમાં મોટાભાગના હોદ્દાઓ પર ઇન્ચાર્જ પર મૂકેલા વહીવટદારો કામ કરી રહ્યા છે, જેના કારણે યુનિવર્સિટીમાં નીતિ વિષયક નિર્ણયો લઈ શકાતા નથી। જો કે સરકારમાં કાયમી કુલપતિની નિમણૂક કરવા અગાઉ રજૂઆત પણ થઈ છે, છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી। ખુદ વાઇસ ચાન્સેલરની સીટ પણ ઇન્ચાર્જથી ભરાયેલી છે। એક તરફ યુનિવર્સિટી પરિસરમાં રોડ રસ્તાઓ જર્જરિત છે અને બીજી તરફ યુનિવર્સિટીને મળેલી લાખો રૂપિયાની ગ્રાન્ટ હજુ પણ વણ વપરાયેલી છે। ગુજરાત પબ્લિક એક્ટ લાગુ થયાને 1 વર્ષ થઈ ગયું, હજુ પણ યુનિવર્સિટીના તમામ વિષયો માટેના બોર્ડની રચના પૂરી થઈ શકી નથી। મહત્વનું છે કે વર્ષ 1978 થી 2024 સુધીમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં 34 વાઇસ ચાન્સેલર નિમાયા, જેમાંથી 19 વાઇસ ચાન્સેલર ઇન્ચાર્જ પર હતા। બોરવાવ ગામના એક ખેડૂત યુવકે બનાવેલ ડ્રાયફ્રૂટ ગોળનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે। ખાસ કરીને શિયાળામાં ગોળની માંગ ખૂબ રહે છે। ડ્રાયફ્રૂટ ગોળ બનાવનાર સંજય શિંગાળાનું કહેવું છે કે અમારા ડ્રાયફ્રૂટ ગોળમાં કાજુ, બદામની સાથે સાથે દેશી ઘી અને આયુર્વેદિક ઓસડિયા નાખવામાં આવે છે। આ ગોળનો સ્વાદ થોડો અડદિયા જેવો લાગે છે। અહીં ફક્ત ડ્રાયફ્રૂટ ગોળની સાથે સાથે સામાન્ય ગોળ તો બનાવવામાં આવે જ છે। સામાન્ય ગોળનો ભાવ 50 થી 55 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે ડ્રાયફ્રૂટ ગોળનો ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે બજારમાં આ ગોળની કિંમત 150 થી વધુની છે। આ ગોળ ફ્રીજની બહાર 3 મહિના સારો રહે છે। આમ ગોળ વધારે મહિના સારો રહી શકે છે, પરંતુ ડ્રાયફ્રૂટ હોવાના કારણે તે ખોરું થવાની શક્યતા રહે છે। હાલ આ ગોળનો સ્વાદ આસપાસના વિસ્તારમાં લોકોને દાઢે વળગ્યો છે। આની અંદર ગાયનું ઘી નાખીએ છીએ, સૂંઠ પાવડર, કાજુ બદામ ક્રશિંગ કરેલા નાખીએ છીએ અને એક બે જાતના ગીરના ઓહળિયા નાખીને એક સારો એવો લોકોને ટેસ્ટફુલ ગોળ અમે ઉપયોગ કર્યો છે, જે બાળકોને, વૃદ્ધો, યુવાનો બધાને ખાસ કરીને ઠંડીની સિઝનમાં પસંદ આવે છે અને ખૂબ સારો એવો રિટેલ વેપાર પણ છે। અહીંથી બોરવાઈ ગામમાં ગોળ ડ્રાયફ્રૂટ વાળો છે, બહુ સારું નામ છે ને આમ ક્વોલિટીમાં ડ્રાયફ્રૂટ નાખે છે, ગાયનું ઘી નાખે છે, ફ્રૂટ નાખે છે, બધું સારું વસ્તુ નાખે છે। બહુ એની પહેલાં અમે એકવાર લઈ જતા, ત્યાં અમને બહુ સારો ટેસ્ટ આવ્યો છે, પાછા અમે લેવા આવ્યા છે। સમર્થનમાં આવ્યા છે સંતો। મહંત વિજય બાપુના સમર્થનમાં આવ્યા છે સાધુ સંતો। છાયા મંડળના સંતોએ વિજય બાપુ સાથે મુલાકાત કરી, સત્તાધાર ખાતે ધર્મસભા બોલાવવાની લાગણી પણ વ્યક્ત કરી। સાધુ સંતોએ સમર્થન આપતા કહ્યું, સત્તાધારના મહંત વિજય બાપુ એકલા નથી, સંતો તેમની સાથે છે, સત્ય બહાર આવવું જોઈએ। વધુ એક સરકારી કર્મચારી લાંચ લેતા પકડાયો છે। કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું। આરએનબી વિભાગનો સિનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો છે। રવિ રાજુ મજેઠિયા 5000ની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપાયો। ફરિયાદીએ સરકારી ક્વાર્ટર મેળવવા 5 મહિના પહેલા અરજી કરી હતી। ક્વાર્ટર ઉપલબ્ધ ન હોવાથી ફરિયાદીને મકાન ભાડું મેળવવા પ્રમાણપત્રની જરૂર હતી। આ પ્રમાણપત્ર આપવા લાંચની માંગણી કરાઈ હતી। લગ્નના 1 દિવસ પહેલા મોરતિયાએ ખાવી પડી જેલની હવા। લગ્ન પ્રસંગ માટે બુક કરાવેલા હોલમાં રમતો હતો જુગાર। વરરાજા અને સંબંધીઓ જુગાર રમતા રંગે હાથે પકડાઈ ગયા। વરરાજા નવાઝ શરીફ કાંગડાના આવતીકાલે લગ્ન હતા। રાંદેર વિસ્તારમાં આવેલ ટુંબી હોલમાં રમતા હતા જુગાર। રાંદેર પોલીસે બાતમીના આધારે ટુંબી હોલમાં રેડ પાડી અને આ રેડ દરમિયાન એક વરરાજા સાથે 13 લોકોને ઝડપી લીધા। વરરાજા નવાઝ શરીફ કાંગડાના અને તેના ભાઈને જામીન આપી દેવાયા। પોલીસે 76,000થી વધુની રોકડ અને મોબાઈલ કબજે લીધા છે। આશરે 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। નવાબ કાગડા કરીને છે એ તુંબી હોલમાં એના ભાઈના લગ્ન હતા, એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમતા હતા। એ જુગાર રમતા ત્યાં પોલીસને બાતમી મળેલ, જેથી 13 જેટલા કુલ ઈસમોને 2 લાખ જેટલા મુદ્દામાલ સાથે મોબાઈલ ફોન સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। એમાં એક વરરાજા બધા જે કાગડા છે એ નવાબ કાગડા એનો જ ભાઈ છે, નદીમ આસિફ કાગડા કરીને છે, એના લગ્ન હતા। એટલા માટે ગેસ રિફિલિંગ કૌભાંડમાં મોટા ખુલાસા થયા। ગેસ કૌભાંડમાં એજન્સીના માલિકની સંડોવણી સામે આવી। સિલિન્ડરના ડિલિવરી ચાર્જ પોસાતો ન હોવાથી ચોરી ખુદ એજન્સીનો માલિક જ કરતો હતો અને એ જ ચોર નીકળ્યો છે। શહેરના શ્રીનાથ ગેસ એજન્સીમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ પકડાયું, જેમાં રણોલી વિસ્તારમાંથી દરોડો પાડી અને 10 આરોપીઓને પકડી લેવાયા, જેમની પૂછપરછમાં આ ખુલાસો થયો। તપાસમાં સામે આવ્યું કે 7 મહિનાથી રાધણ ગેસના બોટલમાંથી ચોરી થતી હતી। આ મામલે સુપરવાઇઝર મયુદ્દીન ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડર તૈયાર કરાવતો હતો। શ્રીનાથ ગેસ એજન્સીનો માલિક હિરેન મહેતા વોન્ટેડ છે। આ મામલે પોલીસે 5 ટેમ્પા, 174 સિલિન્ડર, 33,000 રોકડા અને 9 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। વધુ એક શાળાને નોટિસ ફટકારવામાં આવી। સેટેલાઇટની ઇન્ટરનેશનલ સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી। નવા બિલ્ડિંગની બીયુ પરવાનગી ન હોવાનું સામે આવ્યું છે। ડીઈઓએ નોટિસ આપીને ખુલાસો માંગ્યો છે।
વાત સુરતની. સુરતમાં બોગસ ડોક્ટર પકડાવાનો સિલસિલો યથાવત છે. વરાછા પોલીસના 2 બોગસ ક્લિનિક પર દરોડા, 2 નકલી ડોક્ટર અને 1 કમ્પાઉન્ડરની ધરપકડ કરાઈ છે. જુગલ વિશ્વાસ અને મિલન વિશ્વાસની ધરપકડ કરાઈ છે. આ બંને સગા ભાઈઓ છે અને બોગસ ક્લિનિક ચલાવતા હતા. બંને ભાઈ ધોરણ 12 પાસ હતા અને ડોક્ટરના ક્લિનિક પરથી એલોપેથી દવાઓ પણ કબજે કરાઈ છે. તો આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે બંને સગા ભાઈઓ અને 12 પાસ છે અને ડોક્ટર બની બેઠેલા આ ડોક્ટરો ક્લિનિક પણ ચલાવતા હતા, દવાઓ પણ આપતા હતા. તેમના આ ક્લિનિકમાંથી દવાઓ પણ કબજે કરવામાં આવી છે. આ નકલી ડોક્ટરો છે અને 1 કમ્પાઉન્ડર, એમ કરીને કુલ 3 લોકોની ધરપકડ કરાઈ છે. ઈડી અધિકારીના આપ કનેક્શનના આરોપો પર આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને આક્ષેપ કર્યા. ભાજપ સાંસદ સાથે આરોપી અબ્દુલ સત્તારના ફોટો ટ્વીટ કરીને ગઢવીએ આ આરોપ લગાવ્યા. સાથે જ પોલીસ સાથેના આરોપીના ફોટા પણ ટ્વીટ કર્યા છે. તો આ પ્રદેશ પ્રમુખના આક્ષેપોને ભાજપે પણ જવાબ આપ્યો છે. પ્રદેશ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે કહ્યું છે કે જાહેર જીવનમાં રહેતા નેતા કોઈને મળે તો તેનો ક્રાઇમ રેકોર્ડ નથી જોવાતો. સાથે જ તેમણે આરોપીએ કરેલા કબૂલાતનામા અંગે પણ મોટો ખુલાસો કર્યો. ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા હોય, બધા લોકપ્રિય નેતાઓ છે, લોકપ્રિય નેતા પ્રજાની વચ્ચે જતા હોય છે ત્યારે પ્રજાના વ્યક્તિઓ એની સાથે ફોટા પડાવતા હોય છે. ત્યારે કોઈ ક્રિમિનલ રેકોર્ડ હોય કે ન હોય એનો કંઈ ખ્યાલ નથી. પરંતુ એ ભારતીય જનતા પાર્ટી એવા કોઈ ક્રિમિનલને પોતાના પક્ષના પદાધિકારી નથી બનાવતા. અને કદાચ કોઈ પક્ષનો પદાધિકારી હોય અને કદાચ સરચૂકથી ક્યાંક કોઈ ક્રિમિનલમાં સંડોવાયેલો હોય તો ભારતીય જનતા પાર્ટી એને બરખાસ્ત કરી એને સજા પણ કરે છે અને એમાં પણ અચકાતી નથી પડતી. અને એમાં જ્યારે નકલી ઈડી બની અને આમ આદમી પાર્ટીનો મહામંત્રી પકડાતો હોય કચ્છનો, ત્યારે ઈસુદાનભાઈ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે. એ વ્યક્તિ પોતે કબૂલાત કરે છે કે જે હું નકલી ઈડી બનીને પૈસા ખંખેરતો હતો એના 10% ભાગ હું આમ આદમી પાર્ટીના નેતાઓને આપતો હતો ગુજરાતના. સાથે સાથે એને પોલીસ નિવેદનમાં એ પણ લખાવ્યું છે કે હું કચ્છની જે આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે એ કાર્યાલયનું ભાડું અને કાર્યાલયનો તમામ ખર્ચો એ અબ્દુલ સત્તાર જે આ ગુનેગાર છે પોતે ભોગવતો હતો, એવું એને પોલીસ નિવેદનમાં પોતે જાતે કબૂલ કર્યું છે. એટલે મારે ઈસુદાનભાઈને એ પૂછવાનું કે તમારા દિલ્હીના નેતાઓ જે પ્રમાણે લીકરનો ગોટાળો કરી અને એમાં ભાગ બટાઈ કરતા હતા. પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. 6 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. રાવપુરાના મચ્છીપીટ વિસ્તારમાં આ બનાવ બન્યો. હજારો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો. પીવાનું જે શુદ્ધ પાણી છે એ ગટરમાં વહી ગયું. એક તરફ નાગરિકોના પીવાના શુદ્ધ પાણી માટે વલખા છે અને બીજી તરફ પાણીનો વેડફાટ થતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે પાણીનો કેટલો વેડફાટ થઈ રહ્યો છે. વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, વડોદરામાં પીવાની પાણીની લાઈન છે જેમાં ભંગાણ થયું છે, શાસકોના ધ્યાનમાં આ મુદ્દો આવ્યો છે ખરો? બિલકુલ થી પંકજ, થોડા દિવસ પહેલા જ આપણે એક અહેવાલ દર્શાવ્યો હતો. જે અહેવાલ હતો પાણીગેટમાં પૂર, એટલે કે પાણીગેટ વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું. એના કારણે પૂર જેવી પરિસ્થિતિ જે છે તે સર્જાઈ હતી. ત્યારે ફરી એક વખત આજે મચ્છીપીટ વિસ્તાર છે ત્યાં પાણીની લાઈનમાં ભંગાણ થયું અને રસ્તા પર જાણે કોર્પોરેશને ફાઉન્ટેન શો મફતમાં નાગરિકો માટે યોજ્યો હોય તેમ 6 ફૂટ ઊંચા ફુવારા જે છે તે ઉડ્યા હતા. આ ન્યૂઝ 18 જ્યારે અહેવાલ દર્શાવ્યો હતો ત્યારે પાલિકાનું ધ્યાન દોર્યું હતું કે જે વડોદરા શહેરમાં પાણીની લાઈનો છે તે લગભગ 60 થી 70 વર્ષ જૂની છે અને આ લાઈનો જે છે અત્યારે સમય બદલાતાની સાથે સાથે લાઈનો પણ બદલવી ખૂબ જરૂરી છે. પરંતુ પાલિકાના જે સત્તાધીશો છે તેઓ આ કામગીરી કરવા માટે તૈયાર નથી અને એના કારણે જ આ રીતે જુદા જુદા વિસ્તારમાં જે પાણીની લાઈનો છે તેમાં ભંગાણ સર્જાતું હોય છે. હજી આ શરૂઆત છે. જેમ જેમ સમય આગળ જશે, દિવસો આગળ વધશે તેમ તેમ જુદા જુદા વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ જે છે તેની સમસ્યા વધવાની છે. એટલે પાણીની લાઈનો બદલવી અત્યારે અનિવાર્ય બન્યું છે અને નાગરિકો જે છે તે પાણી માટે વલખા મારતા હોય છે ત્યારે પાલિકાના પાપે આ રીતે પીવાનું શુદ્ધ પાણી છે તેનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. પંકજ જી, હાર્દિક આભાર માહિતી આપવા માટે. અને ગુજરાતની હદ પર મધદરિયે કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન. દહાણુના દરિયામાં માછીમારી કરી રહેલી એક બોટમાં અકસ્માતે એક ખલાસીને ઈજા થઈ હતી. ગંભીર ઈજાને કારણે તબિયત લથડતા કોસ્ટગાર્ડના જવાનો તેની મદદથી પહોંચ્યા હતા અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા 10 કિલોમીટર દરિયામાં જઈ અને ઈજાગ્રસ્ત ખલાસીને બોટમાંથી દરિયા કિનારે લાવી દહાણુની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. તો આ રેસ્ક્યુનું આખું જે રેસ્ક્યુની ટીમ જે ત્યાં પહોંચી હતી દરિયાની અંદર 10 કિલોમીટર અંદર સુધી ગઈ હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા ભરતસિંહ વાઢેર જોડાયા છે. ભરત, કઈ રીતે કોસ્ટગાર્ડે આખું આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું?
બિલકુલ પંકજ, વલસાડના અને મહારાષ્ટ્રની હદ પર આવેલા દાહણુના દરિયા કિનારે અંદર 10 કિલોમીટર દૂર એક માછીમારી કરી રહેલી રાધેકૃષ્ણ નામની એક બોટમાં કોઈ કારણસર એક ખલાસીને ઈજા થઈ હતી. તેને તાત્કાલિક સારવારની જરૂર હતી. આથી બોટ માલિકે કોસ્ટગાર્ડને તેની જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ કોસ્ટગાર્ડની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દરિયા કિનારેથી 10 કિલોમીટર અંદર જઈ અને બોટમાં ઈજાગ્રસ્ત ખલાસીનું રેસ્ક્યુ કર્યું હતું ને ત્યારબાદ તેને દરિયા કિનારે લાવી અને દાહણુની એક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આમ કોસ્ટગાર્ડની ટીમ તાત્કાલિક બનાવની જાણ થતાં જ ઈજાગ્રસ્ત ખલાસીના વહારે પહોંચી હતી અને રેસ્ક્યુ કર્યું હતું. આમ 10 કિલોમીટર દૂર દરિયામાં દિલધડક રેસ્ક્યુનો વિડીયો ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને કોસ્ટગાર્ડની કામગીરીની સરાહના થઈ રહી છે. પંકજ. જી ભરત, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો મધદરિયે કોસ્ટગાર્ડનું આ રેસ્ક્યુ ઓપરેશન, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો. આ ફેરી સર્વિસમાંથી દરિયામાં પડેલ યુવકનો જે મામલો હતો, યુવક વેશ પલટો કરી અને ફરી ઘોઘા શિપમાં આવ્યો. શંકાસ્પદ હિલચાલને લઈને એસઓજીની ટીમ હવે તપાસ કરી રહી છે. અતુલ કુમાર ચોકસીની તપાસ કરવામાં આવી છે. મુંડન અને ક્લીન દાઢી કરાવી અને શિપમાં ફરી આવ્યો. થોડા સમય પહેલા ફેરીમાંથી દરિયામાં પડ્યો હતો. દરિયામાં પડેલા યુવકને રેસ્ક્યુ કરી અને બચાવાયો હતો. યુવકની હિલચાલને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે. તો ફેરી સર્વિસમાંથી દરિયામાં પડેલ યુવકનો જે આ મામલો છે, એસઓજીની ટીમ હવે તપાસ કરી રહી છે, કારણ કે આ યુવકની શંકાસ્પદ હિલચાલ દેખાઈ રહી છે. અતુલ કુમાર ચોકસેની હવે તપાસ થઈ રહી છે, કારણ કે મુંડન અને ક્લીન દાઢી તેણે કરાવી અને પછી તે આ શિપમાં ફરી આવ્યો. થોડા સમય પહેલા ફેરીમાંથી દરિયામાંથી પડ્યો હતો. વધુ માહિતી સાથે ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે. નીતિન, આ યુવકની શંકાસ્પદ હિલચાલને લઈને હાલ શું અપડેટ છે? એસઓજીની ટીમે કોઈ ફોડ પાડ્યો છે? ચોક્કસ વાત કરીએ તો આ જે યુવક છે, અતુલ નામનો યુવક, તે અગાઉ થોડા દિવસ પહેલા પણ જે ઘોઘાથી હજીરા રોપેક્સ સર્વિસ છે તેમાં ગયો હતો ને તેમાં તેમને દરિયામાં પડવાનો પ્રયાસ કર્યો હતો અને દરિયામાં પડ્યો હતો. ત્યારબાદ સ્થાનિક એરિયાના જે લોકો હોય છે, જે ક્રૂ મેમ્બરો સાથેના, તે લોકોએ તેમને બચાવ્યો હતો. પરંતુ ફરી વખત આ શખ્સ છે તે સુરતથી પોતે ભાવનગર આવ્યો અને ફરી વખત તે માથે મુંડન કરાવી અને પછી કોઈ ફરી વખત આ બાબતનું કોઈ કૃત્ય કરવાને લઈ અને આવ્યો હોય તેવું શંકા ઉપજાવી રહ્યું છે, કારણ કે તેમનું આધાર કાર્ડ ચેક કરતા યુવક છે તે પકડાયો હતો અને હાલ ઘોઘા પોલીસ અને એસઓજી પોલીસ છે તેમને આ યુવક છે તે સોંપવામાં આવ્યો છે. ને આ જે યુવક છે તેમની એક બાબત છે તે સામે આવી છે કે આ યુવકને એક C6 નામની બીમારી, એટલે કે દરિયામાં પાણીને લઈને કોઈ આ બીમારી આ યુવકને હોઈ શકે. યુવાનના બેકગ્રાઉન્ડની વાત કરીએ તો યુવાન પોતે અગાઉ પણ આઈએસની પરીક્ષા માટે ઘણી તૈયારીઓ કરી ચૂક્યો છે અને પરીક્ષાઓ આપી ચૂક્યો છે. એટલે કંઈક ને કંઈક ચોક્કસ કહી શકાય કે સાયકો એનું માઇન્ડ થઈ ગયું હોય, તેને લઈને આ પ્રકારના યુવક છે કે બીજી વખત એને આવો પ્રયાસ કર્યો છે. જી નીતિન, આભાર માહિતી આપવા માટે. કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે. મહિલા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ કરાઈ છે. આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. ખ્યાતિ હોસ્પિટલમાં રાજશ્રી કોઠારી ભાગીદાર છે. તો આ મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. ખ્યાતિ કાંડ મામલે એક આરોપીની ધરપકડ કરાઈ છે. મહિલા આરોપી છે જેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાજશ્રી કોઠારી, જેની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને અમદાવાદ લઈને આવી છે અને ખ્યાતિ હોસ્પિટલમાં રાજશ્રી કોઠારી ભાગીદાર હોવાનું ખુલ્યું છે. હવે તેમની પૂછપરછમાં વધુ કેટલીક હકીકતો પણ સામે આવે તેવી શક્યતા છે. તો ખ્યાતિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ. આ મામલામાં જે રીતે ચર્ચાસ્પદ આખો આ મામલો રહ્યો છે અને હવે વધુ એક ધરપકડ મહિલા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી લીધી છે. રાજસ્થાનથી રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે અને ખ્યાતિ હોસ્પિટલમાંથી ભાગીદાર હોવાનું તપાસમાં ખુલ્યું હતું અને તેના કારણે જ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી તેમની ધરપકડ કરી છે. હવે તેમની પૂછપરછમાં વધુ કેટલીક હકીકતો સામે આવે તેવી શક્યતા છે. અમદાવાદના ખ્યાતિકાંડમાં વધુ એક ધરપકડ. ખ્યાતિકાંડનો મામલો જે ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો હતો અને ઓપરેશન કઈ રીતે થઈ રહ્યા હતા અને તેમાં પણ PMJAY નો કઈ રીતે દુરુપયોગ થતો હતો એ આપણે સૌએ જોયું છે અને તેમાં એક બાદ એક ધરપકડ થઈ છે. અને હવે વધુ એક ધરપકડ એક મહિલા આરોપીની કરવામાં આવી છે રાજસ્થાનથી અને રાજશ્રી કોઠારી નામ છે આ મહિલાનું, જે આ હોસ્પિટલમાં ભાગીદાર હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાજસ્થાનથી આ મહિલાને ધરપકડ કરી અને હવે અમદાવાદ લઈ આવી છે. વધુ કેટલીક પૂછપરછ આ મહિલા આરોપીની થશે, કારણ કે આ હોસ્પિટલમાં કઈ રીતે વહીવટ થતો હતો, કેવી રીતે ત્યાં ટાર્ગેટ આપવામાં આવતા હતા તેમની ટીમને, વધુને વધુ ઓપરેશન કેવી રીતે કરવા અને કેવી રીતે ટાર્ગેટ આપવા અને ગામોમાં કેવી રીતે મોકલતા હતા, તેની કેટલીક હકીકત તેમની પાસે પણ હોઈ શકે છે, કેટલીક જાણકારી તેમની પાસે હોઈ શકે છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ મહિલા આરોપીની પૂછપરછમાં
આ બાબતનો ઉકેલ મેળવે તેવી શક્યતા છે. આ સિવાયના પણ ઘણા બધા પાસાઓ છે તેની પણ તપાસ થઈ શકે છે.